અમદાવાદમાં આવેલી સરકાર હસ્તક વિવેકાનંદ કોલેજ છે। જ્યાં ખખડેલા ક્લાસરૂમમાં બેસીને કાયમી શિક્ષકો વિના વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ભાગે છે। કોલેજ અને ક્લાસરૂમને જોઈને તમને એવું લાગતું હશે કે વિદ્યાર્થીઓ અહીંયા કઈ હાલતમાં ભણતા હશે અને કઈ રીતે પોતાનું ભવિષ્ય ભાગતા હશે। હાલમાં રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઘાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય સરકાર ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ભરતી જ નથી કરી રહી। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ। આ પરિસ્થિતિને લઈને અમે મુલાકાત કરી અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી વિવેકાનંદ વિદ્યાલયની, જે છેલ્લા 50 વર્ષથી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, પરંતુ હાલમાં તેની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે, કારણ કે આ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ કાયમી શિક્ષક જ નથી। તો હાલમાં આ કોલેજની પરિસ્થિતિ કેવી છે તે જાણીએ કોલેજના ટ્રસ્ટી પાસેથી। જોકે તેઓ કેમેરા સામે બોલવા માટે તૈયાર ન હતા, તેથી અમે તેમની સાથે ઓડિયોના માધ્યમથી જ વાત કરી હતી। બંકિમભાઈ, હાલ જે વિવેકાનંદ વિદ્યાલયની પરિસ્થિતિ શું છે? અત્યારે 60 દિવસથી અમારું બિલ્ડિંગને સીલ મારે। 27 તારીખે કેમ હમણાં છેલ્લે ખોલ્યું। અત્યારે અમારી એડમિશનની અને બધી પ્રવેશની કાર્યવાહી ચાલુ કરી। કેમ સીલ મારવામાં આવ્યું હતું? આ મકાન છે અમારા જે અત્યારે એ 1968 થી 1971 દરમિયાન બનેલા છે અને એટલે 50 વર્ષથી વધારે સમયથી છે। જે તે સમયે આ મકાન ટ્રસ્ટીઓ બનાવેલા, એમાં લોકલ જરૂરિયાત અને એની નીડને કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ અને વિવેકાનંદ ટ્રસ્ટ બધાએ ભેગા થઈને સંમતિથી ઉપરના માળ બનાવેલા અને આટલા વર્ષોથી એ ચાલે છે। અત્યારે રાજકોટનો પ્રોબ્લેમ થયો એટલે અમારે વધારાનું બાંધકામ છે, જેના માટે અમે ઇમ્પેક્ટની અરજી પણ કરેલી છે, જેનો કેસ હજી પેન્ડિંગ છે। અને વિવેકાનંદ કોલેજમાં હાલ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? રફલી 3000 થી 3500ની અંદર છે બધી કોલેજમાં થઈ। અને કેટલા ડિપાર્ટમેન્ટ છે? ડિપાર્ટમેન્ટ બેન કોલેજોમાં અલગ અલગ હોય, પણ અમારી 5 ફેકલ્ટીની અલગ અલગ ફેકલ્ટીની 5 કોલેજો છે, જેમાં 2 કોમર્સ કોલેજ છે, એક તો સવારે, એક બપોરે, એક આર્ટ્સ કોલેજ, એક તો લો કોલેજ, એક એજ્યુકેશન કોલેજ। અને ટોટલ કેટલા ફેકલ્ટી છે કોલેજ પાસે? એ હું તમને એક્ઝેક્ટ કહું એના કરતાં હું તમને જમીનભાઈ માહિતી આપશે। 2 વર્ષથી ચાલુ કર્યું છે, પણ અમારી એક કોલેજ છે જે વાણિજ્યમાં આવે ત્યારે એમાં આજની તારીખમાં પણ લગભગ 0 સ્ટાફ છે, ટીચિંગ અને નોન ટીચિંગ બંને થઈ। એવી રીતે બીએડ કોલેજ છે તો અમારે 7+1 હોવા જોઈએ, 7 પ્રોફેસર +1 પ્રિન્સિપાલ। એમાં અત્યારે એક બેન છે જે પણ એમણે બહાર મૂકેલી છે, એટલે એમાં 0 સ્ટાફ છે અને એને કારણે સરકારની જવાબદારી સ્ટાફ આપવાની છે, સરકાર જગ્યા ભરતી નથી, ભરવા દેતી નથી, એટલે વિદ્યાર્થીઓ ફાળવતા નથી અને એના કારણે કોલેજ બીએડ કોલેજ મારી બંધ છે। જી, તો તમે કહી રહ્યા છો કે 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ છે બધા ડિપાર્ટમેન્ટમાંથી। જી, તો આ શિક્ષકોની ઘટ છે તો એ લોકો ભણતર કઈ રીતે લે છે કોલેજમાં? વિઝિટિંગ કોલેજ, જેનો ખર્ચો અમારે કરવાનો। અચ્છા, એ ટ્રસ્ટ કરે છે। તો કેટલો ખર્ચો થાય છે વર્ષે? તો બધું રેકોર્ડ ઉપર છે, પણ લગભગ બધી કોલેજ દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય વિઝિટિંગ। બહુ પૈસા ખરેખર જે સરકાર આપે છે એ પણ મોટી કરુણાની વાત છે કે આટલા જે નવી બેચના જે હોય છે વિદ્યાર્થીઓ એટલા બધા તૈયાર હોય છે, ડૉક્ટરેટ થયેલા હોય છે, નેકની એક્ઝામ આપેલી હોય છે અને ઘણા કેસોમાં તો જૂના પ્રોફેસર કરતાં ઘણા વધારે સારા નોલેજેબલ હોય છે, પણ એ લોકોને તો સરકાર પેલા 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર એવી રીતે રાખતી હોય છે। હા, એટલે કોન્ટ્રાક્ટ
પતી જાય એટલે એ ફેકલ્ટી નીકળી જાય છે અને એના પછી કોઈ ફેકલ્ટી નથી આવતા. ના, વિઝિટિંગમાં અમારે જરૂર પડે હોય લિસ્ટ પર હોય છે, એ લોકોને બોલાવીએ, પર લેક્ચર પૈસા આપવાના હોય અમારે. અને વિઝિટિંગ ફેકલ્ટી તમને સહેલાઈથી મળી જતા હોય છે. કેટલા બધા અનએમ્પ્લોયમેન્ટ છે, બેરોજગારી કેટલી બધી. તમારી જાણ માટે કહી દઉં, મારે ત્યાં ડોક્ટરેટ થયેલા છોકરાઓ પટાવાળા માટે આવે છે નોકરી માટે. મારે ત્યાં એક છોકરા ચાલુ છે, કઈ વાંધો સિસ્ટમ કેવી છે એની વાત કરું. મારે ઘેર હું બેઠો હતો તો બહાર બહુ ગાર્ડન છે એમાં, તો સાંજે એક છોકરી આવી, એટલે પછી મને કીધું ટપાલ છે, એટલે મેં કીધું લાઈ બેટા. પછી એ ટપાલ આપી મને, તો મેં કીધું હવે છોકરીઓને પોસ્ટ મને કહ્યા કે મારે ટપાલ આપવા પણ જવાનું હોય છે. મારું પ્રોફેશનલ એટલે મેં પૂછ્યું બેટા શું ભણીશું, તો એણે મને એમ કહ્યું કે મને બહુ શરમ આવે છે. તો મેં કીધું એવું તું શરમાવાનું શું બેટા, જે હોય કે મને કેવું ડેન્ટિસ્ટ છું. અહીંયા આપણી પાસે વિવેકાનંદ વિદ્યાલયના સિનિયર ક્લાર્ક જયેશભાઈ વ્યાસ ઉપસ્થિત છે, તો તેમની પાસેથી જ માહિતી લઈશું કે વિદ્યાલયમાં કેટલા શિક્ષકોની ઘટ છે અને કેટલા સમયથી ઘટ છે. પહેલાં તો આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જયેશભાઈ, કેટલા સમયથી વિવેકાનંદ વિદ્યાલયમાં શિક્ષકોની ઘટ છે? અમારે ત્યાં મોર્નિંગ કોલેજ, નૂન કોલેજ. મોર્નિંગમાં કોમર્સ ચાલે છે, બપોરમાં કોમર્સ ચાલે છે, બપોરમાં આર્ટ્સ ચાલે છે, ઇવનિંગમાં લો ચાલે છે. એજ્યુકેશન કોલેજ ચાલતી હતી. હાલમાં અત્યારે સ્ટાફને અનઅવેલેબિલિટીના કારણે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ફાળવેલા નથી, એટલે હાલમાં કોઈ એજ્યુકેશન કોલેજમાં સ્ટાફ પણ નથી અને સ્ટુડન્ટ્સ પણ નથી. એટલે ડિપાર્ટમેન્ટ અમુક બંધ કરવા પડ્યા છે. ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન કોલેજનું હાલમાં અમારું બંધ છે, કારણ કે એલોટ કરવામાં આવતા નથી. અને ગવર્મેન્ટ એટલે એનસીઆરટી જે કહે છે કે તમારો સ્ટાફ હોવો જોઈએ ફૂલ, અને તો તમને એલોટ કરવામાં આવે. કેટલા સમયથી શિક્ષકોની ઘટ છે? અમારે ત્યાં વાણિજ્ય કોલેજ બપોરની જે છે એમાં લગભગ 2009 પછીની વાત છે, ત્યારથી કોઈ સ્ટાફ નથી. 2009 પછીથી. તો તમે સરકારને રજૂઆત કરી? સરકારમાં જ્યારે કેમ્પ ગોઠવવામાં આવે છે ભરતીનો, અને જ્યારે અમારી પાસે શૈક્ષણિક કાર્યભાર માંગવામાં આવે છે, ત્યારે કોલેજ દ્વારા બધા જ એના પત્રકો પ્રમાણે અમે માહિતી ભરીને મોકલતા હોઈએ છીએ, અને જે તે સમયે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી અને સ્ટાફ એલોટ કરવામાં આવતો નથી. અમારા ત્યાં જે જૂનો સ્ટાફ હતો એ લોકોને ગવર્મેન્ટે ઓછા વર્કલોડના કારણે બીજી કોલેજોમાં સમાવેલા છે સરપ્લસ કરીને. અને સરપ્લસ થયા પછી ગવર્મેન્ટે જ્યારે કેમ્પ પછીના સમયમાં ગોઠવાયો ત્યારે અમને જણાવ્યું કે તમારા જે કોલેજમાં ગયેલા સરપ્લસ થઈને ગયેલા છે એને તમે પહેલાં ઇન્ફોર્મ કરો કે એ લોકો તમારી કોલેજમાં પરત આવવા ઈચ્છે છે. તો અમે લોકોએ બધાને ઇન્ડિવિજ્યુઅલી લેટર લખેલા છે અને દરેકને જાણ કરી છે કે આપણી કોલેજમાં આ જગ્યા ખાલી પડી છે, તમે પરત આવવા ઈચ્છો છો. તો એ લોકોએ ગવર્મેન્ટના ત્યાં હાજરીમાં, સરકારી પ્રતિનિધિની હાજરીમાં એ લોકોએ ના પાડી કે અમે પરત આવવા ઈચ્છતા નથી. અને ત્યાર પછીથી જ્યારે કેમ્પ થયા હશે ત્યારે અમે રજૂઆત કરી છે, પણ આ દિન સુધી બપોરની કોલેજમાં કોઈ સ્ટાફ અમને આપવામાં આવ્યો નથી. અત્યારે હાલમાં ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો એક કોમ્પ્યુટર પ્રોગ્રામર છે અને એક અધ્યાપક છે, પણ એ ખંડ સમયના છે. વહીવટી સ્ટાફમાં એક સિનિયર ક્લાર્ક છે અને એક જુનિયર ક્લાર્ક છે. પ્યુનમાં કોઈ સ્ટાફ અવેલેબલ નથી. મોર્નિંગ કોલેજ છે તો એમાં પણ અત્યારે કોઈ મોર્નિંગ કોલેજમાં કોઈ સ્ટાફ, વહીવટી સ્ટાફમાં એક સિનિયર ક્લાર્ક સિવાય કોઈ નથી. કુલ કેટલા શિક્ષકોની ઘટ? શિક્ષકો અત્યારે અમારા ત્યાં નૂન કોલેજ છે એમાં એક પણ નથી, અને મોર્નિંગ કોલેજમાં ઓછામાં ઓછા લગભગ 15 છે. પણ મોર્નિંગ કોલેજમાં હમણાં છેલ્લે ભરતી થઈ 2023ની, એમાં એક ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં અમને ફાળવ્યા છે, જે હવે ટૂંક સમયમાં હાજર થશે, જેના ઇન્ટરવ્યૂ થયા છે. ડિપાર્ટમેન્ટમાં જો શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તો વાણિજ્યમાં કેમ નથી કરવામાં આવી એ સરકારનો પોલિસી છે. શા માટે અમે જ્યારે રજૂઆત કરી છે કે અમને એલોટ કરો આવી રીતે અધ્યાપક સાહેબ, તો અમારું શૈક્ષણિક જે વિદ્યાર્થીનું કાર્ય છે એ સારી રીતે અમે અદા કરી શકીએ, છતાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. તો વાણિજ્ય વિભાગમાં કુલ કેટલા વિદ્યાર્થી? વાણિજ્યમાં મોર દેન 1000 છે. 1000. તો એ 1000 સ્ટુડન્ટ્સ કઈ રીતે ભણતર લે? અમે એને ભણાવવા માટે અધ્યાપક જે વિઝિટિંગ ફેકલ્ટીમાં આવતા હોય એ દ્વારા અમે ભણાવીએ છીએ, અને બધાને અમે પેમેન્ટ કરીએ છીએ. ટ્રસ્ટ એને પેમેન્ટ કરે છે, અને એ રીતે એમનું શૈક્ષણિક કાર્ય અમે લોકો સંભાળી રહ્યા છીએ. તો
વિઝિટિંગ ફેકલ્ટીનો ખર્ચો ટ્રસ્ટ ટ્રસ્ટ કરે કોલેજ. અને કુલ ટોટલ બધા ડિપાર્ટમેન્ટમાં થઈને કેટલા સ્ટુડન્ટ્સ છે? એમાં મોર દેન 3000 છે બધા. More than આર્ટ્સ, 3000. કોમર્સ, કોમર્સ, સવાર કોમર્સ, પછી એમકોમ છે. એમકોમના 400 સ્ટુડન્ટ છે, 400. એ મોર્નિંગમાં ચાલે છે. એ પણ વિઝિટિંગથી એવી રીતે ચલાવે છે. પ્રિન્સિપાલ મોર્નિંગ કોલેજમાં અત્યાર સુધી હતા, એ 14 રિટાયર્ડ થયા છે. બપોરની કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. લો કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. એજ્યુકેશન કોલેજમાં ઇન્ચાર્જ, જે લોકોને કામ સોંપેલું છે. અને આ અધ્યાપકોને સરપ્લસ કેમ કરવામાં એના પાછળનો વિદ્યાર્થી સંખ્યા ઘટવાને કારણે સરકારની પોલિસી મુજબ 16નો જે વર્કલોડ ફાળવવામાં આવતો હોય છે એનાથી ઘટ થાય તો અલ્પ કાર્યભાર થાય, અથવા તો શૂન્ય કાર્યભાર હોય તો એમને સરપ્લસ કરવામાં આવે છે અને બીજી કોલેજમાં સરકાર દ્વારા એમને ગોઠવવામાં આવે છે, ગ્રાન્ટીનેટ કોલેજીસમાં. ગ્રાન્ટેડ કોલેજ. નેટ કોલેજીસમાં. ધન્યવાદ આપની માહિતી આપવા. કયા ડિપાર્ટમેન્ટમાં છો? અત્યારે હું અહીંયા આર્ટ્સના ગ્રેજ્યુએશન મારું ચાલુ છે, પતી જવા આવ્યું છે, લાસ્ટ યરમાં જ છું. અહીંયા શિક્ષકો ભણાવવા આવે છે? આવે બી છે અને અમુક વિષયોના ટીચરોમાં બી થોડી ઘણી ઘટ પડે છે. કયા કયા વિષય? જેમ કે હિન્દીમાં થોડા ઘણા ટીચર હોય, ક્યાં તો કોમર્સમાં છે, એવી રીતે ઘણી બધી ફિલ્ડમાં છે. થોડા ઘણા ટીચર અંગ્રેજીમાં છે, પછી સામાજિક વાણિજ્યમાં છે, તો એવી રીતે ઘણી બધી ફિલ્ડમાં થોડા ઘણા ટીચરો કમી પડે છે. તો ભણતરમાં તકલીફ પડતી હોય? થોડી ઘણી તો તકલીફ તો પડે નહીં. જેમ છોકરાઓ આવે પણ ટીચરો અમુક વિષયોને ના હોય તો થોડી ઘણી તકલીફ તો રહેવાની. ભવિષ્યને લઈને હા, એના લીધે બી તકલીફ પડે થોડી. કોલેજ કેવું છે? કોલેજમાં સ્ટ્રક્ચર તો તમે જોયેલું જ છે બહારથી કેવું છે, એમ કે બહુ જૂનું છે. એમ સ્ટ્રક્ચર તમે જોવો તો કે અંદર આવવામાં બી પાર્કિંગની સુવિધા નથી. પાર્કિંગની સુવિધા બહાર છે કે ટોઈંગવાળા અમુક વખત ટોઈંગના ગાડીઓ લઈ જાય, છોકરાઓ દૂર દૂરથી આવતા હોય છે તો ગાડીઓ લઈ જાય. પછી અમુક વોશરૂમની જગ્યા, એ બધું ભેગું છે બધું. એમ એ ડિપાર્ટમેન્ટ અલગ અલગ, જેમ કે કોલેજોમાં કેવું કે અલગ અલગ વોશરૂમ અલગ છે, ઘણું બધું છે. એવી રીતે એટલું બધું છે નહીં. લાઇબ્રેરીની બધી વ્યવસ્થા? લાઇબ્રેરીની વ્યવસ્થા આપેલી છે પણ બહુ ઓલ્ડ કહીએ ને કે બહુ જૂની લાઇબ્રેરી હોય એના જેવું છે. એ થોડી ઘણી એમાં બી ઘટ પડે કે એમ મજા તો આવે વાંચવાની, અને એવા પુસ્તકો બી તમને મળી આવે વાંચવા માટે, ઘણું બધું મટીરિયલ મળી આવે, પણ તમને શું કે આમ ફિલિંગ એવી બધી ના આવે કે તમે લાઇબ્રેરીમાં આમ બેઠા છો. અત્યારે જે જનરેશન પ્રમાણે જોઈએ એવી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હા, એ તો છે જ કોલેજ. એની માટે તમે કરી શકતા હો તો કહેજો આગળ.